લિંબાયત વિસ્તારમાં આવેલ મહાપ્રભુનગરમાં આવેલા મધુનગરની ગલીમાં ચાલતા ડુપ્લિકેટ વોશિંગ પાવડર બનાવવાના કારખાનાને પોલીસે બાતમીના આધારે મોડી રાત્રે દરોડા પાડી ઝડપી પાડતા આખા વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી. લિંબાયતમાં આવેલ મહાપ્રભુનગર ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટની મધુનગર ગલીમાં એક કારખાનામાં ડુપ્લિકેટ વોશિંગ પાવડર બનાવવામાં આવે છે એવી માહિતી એક ખાનગી વોશિંગ કંપનીના અધિકારીઓ દ્વારા લિંબાયત પોલીસને અપાઈ હતી, જેથી પોલીસે મોડી રાત્રે આ કારખાનામાં દરોડા પાડ્યા હતા. દરોડા દરમિયાન કારખાનામાં સર્ફ એક્સેલ અને એરિયલ વોશિંગ પાવડરનું ડુપ્લિકેશન કરાઈ રહ્યું હતું. પોલીસને હિન્દુસ્તાન લીવર કંપનીના ઓફિસર દ્વારા જે માહિતી અપાઈ હતી તે સાચી પુરવાર થઈ હતી, જેથી લિંબાયત પોલીસે આશરે 50થી વધુ ડુપ્લિકેટ વોશિંગ પાવડરની બોરી કબજે કરી હતી અને ત્યાંથી પોલીસે 2 મશીન તથા 3 આરોપીઓની ધરપકડ કરી હતી. તો આ કારખાનામાંથી પોલીસે આશરે 2.92 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો. ગઈકાલે 4 કલાકે 7 સ્કૂલની પાછળ મહાપ્રભુનગરમાં એક બંધ ખાતામાં રેડ કરવામાં આવી અને ત્યાંથી વોશિંગ પાવડર જે ડુપ્લિકેટ છે એ ત્યાંથી મળી આવે છે અને એ લોકો એરિયલ અને સર્ફ એક્સેલના બેનર નીચે એ લોકો પેકિંગ કરતા હતા અને ડુપ્લિકેશન વોશિંગ પાવડરનો યુઝ કરતા. ટોટલ મુદ્દા માલ 2,92,000નો છે અને આરોપીમાં 3 જણ છે અને આગળની તપાસ જારી છે. આ કારખાનામાં ડુપ્લિકેટ વોશિંગ પાવડર બનાવાતું હતું, ઉપરાંત નાના પેકેટ્સ બનાવતા હતા અને ત્યારબાદ શહેરના અલગ અલગ વિસ્તારોમાં વેચવા માટે મોકલાતા હતા. હાલ તો લિંબાયત પોલીસે આરોપીઓની અટક કરી વધુ તપાસ હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ, સુરત.